આગળના લેક્ચરમાં આપણે પાંચમો દાખલો આપણે મેળવવાનો હતો અભિલંબનું સમીકરણ ને આપણે મેળવ્યું હતું સ્પર્શકનું સમીકરણ। આપણે આજનો એનો દાખલો પાછો આ લેક્ચરમાં પાંચમો ગણશું। એમાં સ્પર્શકનું સમીકરણ મેળવશું। અભિલંબનું મેળવ્યું હતું આપણે જરૂર હતી સ્પર્શકની। તો સ્પર્શકના સમીકરણ મેળવવા માટે x બરાબર તમને અહીંયા આપ્યું છે x બરાબર a cos θ प्लस a थीटा sin थीटा बराबर प्रचल समीकरण आप्या छे। प्रचल समीकरण उपरथी आपणे बंनेने मेळवशुं। तो x नु थीटा ની સાપેક્ષ પહેલા વિકલન કરશું। x नु थीटा ની સાપેક્ષ વિકલન કરશું એટલે આપને dx/dθ મળશે। a cos θ છે, અહીંયા એ θ નથી, a cos θ એ અચળ છે, cos નું માइनस sin θ થશે प्लस a θ અને sin θ બે अलग अलग વિધેય છે, ગુણાકારનો નિયમ મૂકવો પડશે। ત્યાં a θ ને બહાર રાખશું, sin θ નું શું થઈ જશે cos θ થશે प्लस sin θ બહાર રાખશું, a θ નું a થઈ જશે, θ નું 1। તો a sin θ માइनस a sin θ બંને ઉડી જશે। અહીંયા વધશે આપણી પાસે a θ cos θ dx/dθ વધ્યું। હવે y ઇઝ ઇક્વલ ટુ a sin θ પ્લસ માઇનસ a θ cos θ બરાબર। હવે આનું dy/dθ મેળવશું। એ અચળ છે એમને રહેશે, sin નું cos θ થશે માઇનસ a θ અને cos θ ના ભાગ પાડશું, a θ ને બહાર રાખી cos θ નું sin θ વિકલન થશે પ્લસ પ્લસ માઇનસ માઇનસ, આગળ માઇનસ છે વચ્ચેના પ્લસ આવે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, માઇનસ cos θ બહાર રહેશે, a θ નું a થઈ જશે, માઇનસ a cos θ વધશે, અહીંયા પ્લસ a cos θ ઉડી જશે। તો અહીંયા માઇનસ a θ sin θ વધે છે। હવે સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ a θ sin θ ના છેદમાં a θ cos θ dy/dθ ના છેદમાં dx/dθ। a θ e θ ઉડી જાય, માઇનસ tan θ વધશે। આ આપણે સ્પર્શકનો ઢાળ મેળવ્યો। હવે અભિલંબનો ઢાળ જોઈએ છે આપણે, અભિલંબનું સમીકરણ મેળવવાનું છે। તો અભિલંબનો ઢાળ માઇનસ 1/dy/dx, આપણે સાઇન કોસમાં જ જોશે। તો એ માઇનસ 1/- tan θ છે એટલે અહીં શું થઈ જાય, માઇનસ માઇનસ ઉડી જાય, 1/tan એટલે cot θ। તો અભિલંબનો ઢાળ cot θ થશે। બિંદુ આપને આપી દીધું છે, આ x યામ છે, આ y યામ છે। x અને y પ્રચલ છે, એ પ્રચલ એના બિંદુઓ જ હોય, બરાબર છે। તો બિંદુ અને ઢાળ ઉપરથી સમીકરણ મેળવી અને પછી ઉગમ બિંદુથી અચળ અંતર મેળવી। તો a cos θ બિંદુ છે પ્લસ a θ sin θ, આ x યામ છે, y યામ છે a sin θ માઇનસ a θ cos θ y યામ છે। આ બિંદુ થઈ ગયું જે આપણે રકમમાં x અને y ની કિંમત આપી છે, બરાબર। બિંદુ અને ઢાળ માઇનસ cos θ ના છેદમાં sin θ એટલે cot θ, પ્લસ છે માઇનસ નથી, અહીંયા cot θ એટલે cos θ ના છેદમાં sin θ, બરાબર। બિંદુ અને ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ, સ્પર્શકને અભિલંબનું સમીકરણ, બરાબર। તો અભિલંબનું સમીકરણ મૂકી તો શું આવશે, y માઇનસ y1। તો y1 આ છે, તો y માઇનસ a sin θ માઇનસ માઇનસ પ્લસ a θ cos θ બરાબર ઢાળ cos θ ના છેદમાં sin θ a cos θ x માઇનસ a cos θ પ્લસ માઇનસ a θ sin θ। આ અભિલંબનું સમીકરણ મેળવ્યું।
કોસ થીટાને આપણે આ બાજુ ગુણ નાખી, સાઇન થીટાને છેદને આ બાજુ, તો વાય સાઇન થીટા માઇનસ એ સાઇન સ્ક્વેર થીટા પ્લસ એ થીટા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આપણે આ સાઇન થીટાને આ ત્રણેય પદ સાથે ગુણ્યા. હવે કોસ થીટાને અંદર ગુણશું તો એક્સ કોસ થીટા માઇનસ એ કોસ સ્ક્વેર થીટા અને માઇનસ એ થીટા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર. બરાબર. આ આપણે સમીકરણ મળ્યું એ થીટા સાઇન થીટા. હવે એક્સ અને વાય વાળા બંને બાજુ ભેગા કરી લઈ. અહીં એક્સ વાળું પદ લઈ આવી તો વાય સાઇન થીટા માઇનસ એક્સ કોસ થીટા એ થીટા સાઇન થીટા કોસ થીટા એ થીટા સાઇન થીટા કોસ થીટા. એટલે આ બાજુ આવશે એટલે 2a સાઇન થીટા કોસ થીટા થઈ જશે, 2a સાઇન થીટા કોસ થીટા થઈ જશે પ્લસ 2a થીટા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થઈ જશે માઇનસ એ સ્ક્વેર માઇનસ એ સાઇન સ્ક્વેર થીટા પ્લસ માઇનસ આ બાજુ થશે એટલે પ્લસ થઈ જશે એ કોસ સ્ક્વેર થીટા આપણે આગળ ઢાળમાં ભૂલ કરી એવું લાગે છે એટલે અહીં પદ ઉઠતું નથી. વાય એ સાઇન થીટા માઇનસ એ થીટા કોસ થીટા, એ સાઇન થીટાનું વિકલન એ કોસ થીટા કર્યું, એ થીટા 12 રાખ્યા, કોસ થીટાનું માઇનસ સાઇન થીટા થાય. આપણી ભૂલ અહીંયા છે. એ કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા થાય, માઇનસ એ કોસ થીટા ઉડી જશે તો માઇનસ માઇનસ પ્લસ, તો આ ઢાળ પ્લસ આવે જેથી આ પ્લસ થઈ જાય તો આ ટેન થીટા પ્લસ થઈ જાય, -1 ટેન થીટા પ્લસ આવે તો માઇનસ કોટ થીટા આવે અને અહીંયા માઇનસ કોસના છેદમાં સાઇન, એ જ રીતે માઇનસ કોસના છેદમાં સાઇન. બરાબર. આ બાજુનું પદ સાઇન થીટામાં કંઈ ફેર નહીં પડે પણ આ બાજુ બધી નિશાની બદલશે. આ માઇનસ થશે, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થશે. બરાબર. હવે આપણે અહીંયા એ થીટા કોસ થીટા સાઇન થીટા, એ થીટા કોસ થીટા સાઇન થીટા બંનેની નિશાની સરખી છે તો આપણે બંને નિશાની આ બાજુ આવશે તો બાદ થઈ જશે એટલે ઉડાડી દઈએ છીએ. માઇનસ એક્સ કોસ થીટા આ બાજુ આવી પ્લસ થઈ જાય, એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા. એક્સ વાય વાળા પદ આવી ગયા. હવે અચળ પદ માઇનસ એ સાઇન સ્ક્વેર થીટા, આ બાજુ આવશે માઇનસ એ કોસ સ્ક્વેર થીટા બરાબર 0 થઈ જશે. બરાબર. એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા માઇનસ એ કોમન કાઢી તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 0. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 થઈ જશે તો આપણું સમીકરણ અભિલંબનું મળશે. અભિલંબનું સમીકરણ મળ્યું આપણે. બરાબર છે. તો અભિલંબના સમીકરણમાં પેલા મેળવી લેવાનું. હવે આપણે એનું ઉગમ બિંદુથી અંતર ગોતશું. એક્સ કોસ થીટા વાય સાઇન થીટા માઇનસ એ બરાબર 0 થી 0 0નું લંબ અંતર. આપણે જાણીએ છીએ કે લંબ અંતર ઉગમ બિંદુથી હોય તો આ એ રેખામાં ઉગમ બિંદુના યામ મૂકવાના અંશમાં અને માઇનસ એ જ વધશે છેદમાં એક્સ અને વાયના સહગુણકનો વર્ગ આવે. તો એક્સનો સહગુણક શું થયું? કોસ થીટા થયું. તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1 તો મોડ માઇનસ એ બરાબર એ થશે. તો અહીં લંબ અંતર અચળ એ આવે
अथवा मोड -a राखो। आपने अहींया एवुं कीधुं छे के जे अभिलंब उगम बिंदुथी अचळ अंतरे आवेलो छे, तो अहींया अचळ अंतरे ते आवेलो छे तेवुं साबित थाय। बराबर, અહીં કોઈ ચલ થીટા વધતો નથી, તેથી અચળ અંતરે આવેલ છે। છઠ્ઠા દાખલામાં આવે, કયા અંતરાલમાં વિધેય f of x અંતરાલ મેળવવાનો છે? કયા અંતરાલમાં વિધેય f of x is equal to 4 sin x minus 2x minus x cos x ના છેદમાં 2 plus cos x। બરાબર, થોડુંક વિધેય વિકલન કરવા માટે થોડુંક લેન્થી આપ્યું છે, ભાગાકારનો નિયમ મૂકવો પડે, પછી f' x વધે ઘટે મેળવવાનું છે। બરાબર છે, અંતરાલમાં કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને કયા અંતરાલમાં ઘટે। નોંધ, x છે એ 0 અને 2π ની વચ્ચે છે। બરાબર, x ની કિંમત 0 અને 2π ની વચ્ચે છે। બરાબર, તો પહેલા તાનો f' મેળવશું। f' ધન થશે તો વધે ને f' ઋણ થાય ત્યાં ઘટે। છેદ બહાર રહેશે 2 plus cos x ઇન્ટુ, હવે અંશનું વિકલન કરી છે અહીંયા, અંશનું 4m નન 4 સાઇનનું cos x થશે, 4m નન સાઇનનું cos x માઇનસ 2m નન xનું 1 થશે, માઇનસ x cos x છે ત્યાં ગુણાકારનો નિયમ મૂકવો પડશે। ખાસ ધ્યાન રાખજો, બે વિધેય ભેગા હોય ત્યાં ગુણાકારનો નિયમ આવે જ। તો x બહાર રહેશે, કોસનું માઇનસ સાઇન x થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે। ગુણાકારના નિયમમાં પ્લસ આવે પણ અહીંયા આગળ માઇનસ છે તો માઇનસ લઈ લેશું, કોસ એક્સ એક્સનું 1 થઈ જશે। બરાબર, હજી આપણે અંશનું વિકલન કર્યું। બરાબર, અંશ બહાર રાખ્યો, છેદ બહાર રાખ્યો, અંશનું વિકલન કર્યું, પ્લસ એટલે માઇનસ ભાગાકારના નિયમ પ્રમાણે 4 sin x, અંશ બહાર રહેશે, છેદનું વિકલન કરશું, તો અંશ બહાર રાખ્યો, છેદનું વિકલન 2 નું 0 cos x માઇનસ sin x, છેદમાં છેદનો વર્ગ આપણે જાણીએ છીએ 2 plus cos x નો વર્ગ થશે। બરાબર, આ વિકલન થયું આનું। હવે આનું પહેલાં સાદું રૂપ આપી અને ઓછું થાય એવું કરી પછી વિસ્તરણ કરશું આનું। તો 2 plus cos x m નન, અહીંયા 4 cos x છે, માઇનસ cos x છે તો અહીંયા 3 cos x વધશે, માઇનસ 2 વધશે, માઇનસ માઇનસ પ્લસ x sin x, માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે sin x, આગળ લઈ લે 4 sin x માઇનસ 2x માઇનસ x cos x, છેદમાં છેદનો વર્ગ 2 plus cos x નો વર્ગ થશે। બરાબર, હજી અંશનું સાદુરૂપ આપવું પડશે કારણ કે એનું વિસ્તરણ કરશું તે પછી જ આપણે કિંમત મળશે શું વધે છે એના ઉપરથી આપણે ખબર પડે કે f' ધન છે કે ઋણ। છેદ તો ધન જ છે, આપણો આધાર આખા દાખલાનો અંશ ઉપર છે। તો પહેલાં આને 2 વડે ગુણ નાખશું, 3 દુ 6 cos x ત્રણ દુ 6x 6 cos x માઇનસ માઇનસ 2 દુ 4 2x sin x 2 વડે ગુણ્યા। હવે આખા પદને cos x વડે ગુણશું, પ્લસ 3 cos square x માઇનસ 2 cos x પ્લસ x sin x ઇન્ટુ cos x। પહેલા પદનું સાદું રૂપ થયું, બીજા પદમાં સીધા સાઇન વડે જ ગુણવાના છે, પ્લસ 4 sin square x, બરાબર, પ્લસ 4 sin square x
માઇનસ 2x sin x માઇનસ x sin x ઇન્ટુ cos x છેદમાં છેદનો વર્ગ રહેશે એમને 2 પ્લસ cos x નો વર્ગ અંશમાં જે ઉડાડી દઈ -2 sin x ઉડી જશે x sin x ઇન્ટુ cos x માઇનસ x sin x ઇન્ટુ cos x ઉડી જશે હવે વધે લખી નાખી હવે ઉડતું નથી 6 cos x માંથી -2 cos x એટલે કેટલા વધશે 4 cos x વધશે -4 એમના વધશે 3 cos સ્ક્વેર વધશે 4 sin સ્ક્વેર વધશે છેદમાં 2 પ્લસ cos x નો વર્ગ થશે બરાબર હવે અંશ sin સ્ક્વેર ને cos સ્ક્વેરમાં ફેરવી દઈ કારણ કે અંશ આખો કોસમાં છે આ પદ કોસમાં તો sin સ્ક્વેર ને કોસમાં ફેરવી દઈએ એટલે આપણે એ કોસની કિંમતો મળે તો 4 cos x -4 પ્લસ 3 cos સ્ક્વેર x પ્લસ 4 કોસનું શું થાય 1 માઇનસ sin cos સ્ક્વેર x sin સ્ક્વેરનું 1 માઇનસ cos સ્ક્વેર x છેદમાં છેદનો વર્ગ એમનો રહેશે 2 પ્લસ cos x નો વર્ગ બરાબર 4 cos x -4 પ્લસ 3 cos સ્ક્વેર x પ્લસ 4 -4 cos સ્ક્વેર x 2 પ્લસ cos x નો વર્ગ બરાબર તો અહીંયા -4 cos સ્ક્વેર x 4 ઉડી જશે -4 cos સ્ક્વેર અને 3 cos સ્ક્વેર એટલે માઇનસ cos સ્ક્વેર વધશે અને 4 cos x બરાબર 4 cos x માઇનસ cos સ્ક્વેર વધશે પાછળ આપણે લખી નાખી 4 cos x અને માઇનસ cos સ્ક્વેર x फोर cos x माइनस cos स्क्वेर x छेदમાં 2 प्लस cos x નો વર્ગ હવે આપણો f of f ડેશ x મળી ગયો વધે ગતે ગોતવાનું છે એટલે ડબલ ડેશ નહીં આવે ડબલ ડેશ ક્યારે આવશે મહત્તમ અને ન્યૂનતમ માટે આવે તો અહીંયા ડબલ ડેશ આવશે નહીં તો f ડેશ x = 0 લઈ એટલે આપણે અંતરાલ મળશે અંતરાલ મેળવવા માટે छेद तो धन ज छे अंशनी ज बात करशुं तो अंशमांथी cos x कॉमन काढी लई तो अहीं शुं वधशे 4 माइनस cos x कॉमन काढी तो अंशमां 4 माइनस cos x 2 प्लस cos x नो वर्ग थशे अहीं f डैश x f डैश x में 2 प्लस cos x नो वर्ग ग्रेटर देन 0 है बराबर है ग्रेटर देन 0 है तो हवे आपणे cos x ना अंतराल लेवा होय 0 थी 2 पाई में f डैश x 0 लई ली पहला cos x बराबर 0 अने 4 माइनस cos x बराबर 0 तो cos x बराबर 4 आ शक्य नहीं cos नी कीमत x बिलोंग्स टू -1 अथवा 1 नी वच्चे ज होय cos नो विस्तार ज -1 ने 1 नी वच्चे छे तो 4 किंमत एनी क्यारे आवे नहीं हवे आपणे मात्र 0 नु विचारवानुं छे अने 0 नु क्यां विचारवानुं छे 0 थी 2 पाई नी वच्चे 0 π/2 पाई 3π/2 अने 2 पाई बराबर 0 नु π/2 3π/2 नी वच्चे विचारवानुं छे तो अंतराल लेशुं हवे cos क्या 0 थशे cos 0 ए 0 थाय अने 2 पाई ए 0 थाय बराबर एक 0 ए थशे अने एक 2 पाई ए थशे बराबर
તો 0 થી 1 અંતરાલ આવશે, બધા ચરણ વાઇઝ લેતા જાય, ચારે ચરણના અંતરાલ લેશું ને આપણે જોઈ લઈશું ક્યાં ધન થશે અને ક્યાં ઋણ થશે, બરોબર છે। આપણું વધતું ઘટતું વિધેય f' માં મેળવવાનું છે, તો આખું વર્તુળ છે તો અંતરાલ વાઇઝ જ જોતા જઈશું। વિવૃત અંતરાલ 0 એટલે 0 નથી લેવાના, નકર 0 થઈ જાય, નથી બિંદુ થઈ જાય। 0 થી π/2 માં f', આપણે હવે cos x ને જ જોવાનો છે, બરાબર। 4 - cos x તો ધન જ છે, કારણ કે 4 માંથી cos x બાદ કરો તો આ ગ્રેટર ધેન 0 જ આવશે। 4 માંથી cos x બાદ કરો, -1 ને 1 ની વચ્ચે કિંમત અહીં મૂકો તો ધન જ આવશે, બરોબર છે। -1 મૂકો તો ધન આવે, +1 મૂકો તો ધન આવે, એનાથી વધારે કિંમત અહીંયા આવવાની નથી। તો આ પદ ધન છે, આ પદ ધન છે। હવે cos x ની વાત કરી, cos c પ્રથમ ચરણમાં ધન છે, તે f' કેવો થશે? ગ્રેટર ધેન 0, તો પહેલા ચરણમાં વધે છે π/2 થી π, બીજા ચરણમાં f' એટલે cos x ઋણ છે, ઘટે છે π થી 3π/2 માં, ત્રીજા ચરણમાં ઓલ s t, tan અને cot ધન હોય, cos ઋણ છે તો f' ઋણ છે, તેથી ઘટે છે, ત્રીજા ચરણમાં પણ ઘટે છે। હવે 3π/2 થી 2π, ચોથા ચરણમાં cos ધન હોય, ગ્રેટર ધેન 0, તેથી વધે છે, તો બીજા અને ત્રીજામાં ઘટે છે, બાકી બધામાં વધે છે, બરોબર છે। તો બીજું અને ચોથું ચરણ માં વધે, એટલે પહેલું અને ચોથામાં વધે અને બીજા અને ત્રીજામાં ઘટે છે, બરોબર છે। તો આ તો આપણું અંતરાલ કયા અંતરાલમાં વધે અને ઘટે મેળવવાનું હતું છઠ્ઠા દાખલામાં। સાતમો દાખલો, કયા અંતરાલમાં f(x) = x³ + 1/x³ વધતું વિધેય અને કયા અંતરાલમાં ઘટતું વિધેય છે? વધતું અને ઘટતું વિધેય, એ મહત્તમ અને ન્યૂનતમ નથી, વાત છે જોજો, ક્યારે ડબલ ડેશ મેળવવાના થશે નહીં, એટલે અહીંયા વધતું ઘટતું વિધેય હોય એટલે f' ધન થાય તો વધે, f' ઋણ થાય તો ઘટે, તો અહીંયા f' ની જ વાત કરવાની છે। તો f' = પહેલા f(x) ને ઘાતમાં ફેરવી દે હરખા, x³ + -x³ થાય, -3 તો f' = 3x² પ્લસ -3 આગળ આવશે, x⁻⁴ થશે, બરોબર, x⁻⁴ થાય, તો f' = 3x² - 3/x⁴, બરોબર। લસા લેશું, 3x⁶ - 3/x⁴, હવે f' તો ધન જ છે, બરોબર, 3 કોમન કાઢી લે અંશમાંથી, x⁶ - 1/x⁴, હવે અંશ ઉપર જ આધાર છે, અહીંયા 3, અહીં 3 છે એ 0 કરતાં મોટા છે, x⁴ એ 0 કરતાં મોટા છે, માટે x⁶ - 1 બરાબર 0 લઈએ એટલે અંતરાલ મળશે, x⁶ બરાબર 1, તો x બરાબર ± વર્ગ જેવું જ કામ કરશે, +-1 થશે। તો અહીંયા x બિલોંગ્સ ટુ કાંઈ આપ્યું નથી, તો -∞ થી -1 એક અંતરાલ આવશે, અને એક અંતરાલ આવશે -1 થી 1 આવશે, અને ત્રીજો અંતરાલ આવશે 1 થી ∞। તો આ 3 અંતરાલ મળશે આપને, +-1 ઉપરથી, એક -∞ થી -1, -1 થી +1, 1 થી ∞, બરોબર છે। તો ત્રણેય અંતરાલમાં
માઇનસ ઇન્ફિનિટીથી -1, -1 થી +1, 1 થી ઇન્ફિનિટી. તો આની અંદર આપણે અંશમાં માત્ર ખાલી આ જ જોવાનું છે. x ની 6 ઘાત -1 ધન થાય તો f' ધન થાય તો એ વધે અને ઘટે. તો માઇનસ ઇન્ફિનિટીથી -1 લ્યો, -1 નથી લેવાના, -2 લે. -2 ની 6 ઘાત કરો એટલે પ્લસ જ આવશે, બરાબર. એટલે 6 ઘાતમાં 1 જશે એટલે પ્લસ જ થશે. તો આ પ્લસ જ થશે, તો આ વધે છે. -1 થી +1 0 મૂકો તો આ માઇનસ થાય, તો f' એ ઋણ જ થાય, તો ઘટે છે. 1 થી ઇન્ફિનિટી તો પણ વધશે, બરોબર. તો આ બેમાં વધે છે, પહેલા અને છેલ્લા અંતરાલમાં, વચ્ચેના અંતરાલમાં ઘટે છે, બરોબર. તો -1 થી 1 માં ઘટતું વિધેય છે, -ઇન્ફિનિટીથી -1 અને 1 થી ઇન્ફિનિટીમાં વધતું વિધેય છે. એને જવાબમાં લખવું તો આમ લખાય, -ઇન્ફિનિટીથી -1 યોગ 1 થી ઇન્ફિનિટીમાં f(x) વધે છે અને -1 થી 1 માં f(x) ઘટે છે, બરાબર. આ રીતે એને આન્સરમાં લખવાનું થાય. 8મા દાખલામાં જેનું શીર્ષ પ્રધાન અક્ષ હોય અને એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલય x² a² પ્લસ y² b² બરાબર 1 માં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ થાય. શોધો. મહત્તમ ન્યૂનતમ વાળો દાખલો છે. અહીંયા પ્રધાન અક્ષ અને શીર્ષ અક્ષ અને ઉપવલયની વાત કરી છે. તો ઉપવલય આપણે અહીંયા દોરશું. ઉપવલયની અંદર કોઈ એક ત્રિકોણ છે જેનું એક અંત્ય બિંદુ શીર્ષ હોય. તો આ શીર્ષ લઈ લેશું, એક અંત્ય બિંદુ. પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ શીર્ષ હોય તો ઉપવલય અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ થાય. તો અહીંથી ત્રિકોણ દોરવાનો છે. આવો બે બાજુ સરખો ધરાવતો ત્રિકોણ દોરી લઈએ આપણે. નામ આપી દઈ A, B અને C, બરાબર. આ પ્રધાન અક્ષ x અક્ષ લીધી છે આપણે. અહીંયા x અક્ષ જ લેવી જોશે, s/a² છે. તો પ્રધાન અક્ષ x², તો x યામ અહીંયા હોય અને y યામ હોતો નથી, બરાબર, a0. તો શીર્ષનું બિંદુ પ્રધાન અક્ષ x અક્ષ હોવાથી પ્રધાન અક્ષ x અક્ષ છે, તેથી શીર્ષ C a0 થાય, બરાબર. હવે x અક્ષ અને y અક્ષ બંનેને સમિત છે, તેથી બરાબર, સમિત એટલે કે બે સરખા યામ છે. તો x1 y1 લઈ બધાના યામ. તો આમાં કયો યામ ઋણ થશે ને કયો ધન થશે? y અક્ષ ધન થશે, x અક્ષ ઋણ થશે. અહીંયા ઋણ આવશે x અક્ષ, તો x યામ ઋણ આવે, y યામ ધન આવે. તો બિંદુ એના યામ x અક્ષ અને y અક્ષ બંનેને સમિત છે, તેથી એના યામ x યામ ધન થશે એટલે x1 ધન થશે માઇનસ y1, y યામ ઋણ થશે, બરાબર. અને તેથી બીનો યામ બી ક્યાં છે? ત્રીજા ચરણમાં, પહેલું, બીજું, ત્રીજું. ત્રીજા ચરણમાં x એ ધન ઋણ હોય અને y એ ઋણ હોય. તો બીના યામ થશે -x1 -y1. તો એ બીના યામ મળી ગયા. હવે આપણે બિંદુ ગોતવાના છે ABC ત્રણેય, બરાબર. ABC ત્રણેયના આપણે, એ તો અચળ છે, C બિંદુ તો A અને 0 છે, A અને B ના યામ
x1 अथवा y1 में जोशे तेथी आपणे एनुं क्षेत्रफळ महत्तम न्यूनतम मेळवी शकशुं। अहींया बे चल छे x अने y, कोईपण एक चलने आपणे दूर करवो पड़शे। तो ए चलने दूर करवा माटे आपणे अहींया किंमतो x अने y एमनी कोईपण एक बिंदुमां लई लेशुं। हवे x1 माइनस y1 ए उपवलय एक्स स्क्वेर ना छेद में ए स्क्वेर वाय स्क्वेर ना छेद में बी स्क्वेर बराबर 1 पर छे। तेथी 1 पर होय तेथी एक्स स्क्वेर नी जग्याए x1 ना छेद में ए स्क्वेर वाय स्क्वेर नी जग्याए माइनस y1 एटले वच्चे माइनस लई लऊं। बी स्क्वेर बराबर 0 0 नहीं 1 है। आमांथी कोईपण एक यामने करता बनावी दीए एटले बिंदुना याम मळी जाय बराबर। अने आ बाजू लई आवी 1 ने वाय स्क्वेर ने सामे लई जाय x1 नो स्क्वेर छेद में ए स्क्वेर माइनस 1 y1 नो स्क्वेर छेद में बी स्क्वेर। y1 ने करता बनाववानो छे तो पेला x1 स्क्वेर माइनस ए स्क्वेर छेद में ए स्क्वेर लसा लई लीधो y1 नो स्क्वेर बी स्क्वेर ने आ बाजू लई आवी तेथी बी स्क्वेर ना छेद में ए स्क्वेर x1 नो स्क्वेर माइनस ए स्क्वेर बराबर y1 स्क्वेर। तो y1 ने करता बनावी એટલે y1 याम मळी जाय y1 इज इक्वल टू बी ना छेद में ए स्क्वेर से वर्गमूळ काढशुं એટલે बी નું વર્ગમૂળ અને a નું વર્ગમૂળ a સ્ક્વેર નું અંડર રૂટ x1 નો સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બરાબર। આ y याम મળી ગયો। x याम तो x1 ज छे x1 माइनस y1 छे એટલે એનો y याम મળશે बराबर। प्लस माइनस थशे अहींया y1 એટલે વર્ગમૂળ નીકળ્યું એટલે बराबर। तो प्लस याम लेशुं એટલે a મળશે। तो माइनस x1 किंमत मूकी दी बधी अहींया ए ना याम शुं छे x1 माइनस y1 तो x1 माइनस y1 ऊंधा याम लेवाना माइनस x1 आवे अने प्लस y1 आवे कारण के x याम ऋण होय y याम धन होय। आ प्लस आवशे आ माइनस थशे आ प्लस थशे आ माइनस आवशे आ माइनस आवशे आ माइनस आवशे त्रणेय माइनस थशे कारण के आ प्लस आ बाजू जशे माइनस 1 आ बाजू आवशे बराबर छे। तो माइनस x1 माइनस ए स्क्वेर माइनस बराबर। तो त्रणेय बाजुथी माइनस उडाड़ी देशुं हवे અહીંથી ફરીથી આપણે લઈ લઈએ पहलेथी लई माइनस x1 नो स्क्वेर ए स्क्वेर y1 नो स्क्वेर छेद में बी स्क्वेर बराबर 1 x1 ने y1 ने आपणे करता बनाववानो छे तो y1 ने एमने लेवा दई तो y1 नो स्क्वेर मीन छेद में बी स्क्वेर बराबर 1 प्लस x1 नो स्क्वेर छेद में ए स्क्वेर तो ए स्क्वेर प्लस x1 नो स्क्वेर ना छेद में ए स्क्वेर बराबर। टूंक में वर्ग छे आ कई फेर ज नहीं पड़े कारण के x1 माइनस 1 x1 छे एनो वर्ग करो तो प्लस ज थई जाय। तो अहीं आपणे आगळ कीधुं तेम ज रहेशे एमां कई फेर नहीं पड़े ए स्क्वेर माइनस x1 नो स्क्वेर बी स्क्वेर ने सामे लई जाय y1 नो स्क्वेर बराबर माइनस माइनस बी स्क्वेर ना छेद में ए स्क्वेर माइनस x1 नो स्क्वेर
y1 બરાબર બીના છેદમાં એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ x1નો સ્ક્વેર બરાબર એનું વર્ગમૂળ નીકળશે y1નો યામ મળશે બરાબર શું કર્યું આપણે આ પરવલયની ઉપવલયની જગ્યાએ x1ની જગ્યાએ x સ્ક્વેરની જગ્યાએ માઇનસ x1 લીધો તો માઇનસ x1નો સ્ક્વેર કરો તો પ્લસ જ આવે બરાબર આપણે આ બિંદુ અહીંયા મૂક્યું છે ym પ્લસ છે x1 y મૂક્યું છે બરાબર તો અહીં પ્રધાન અક્ષ પહેલેથી આપણે ફરીથી લઈએ ઉપવલયમાં પ્રધાન અક્ષ શીર્ષ છે તેથી અહીં a0 આવશે તો અહીંયા a ના યામ x યામ ઋણ થશે y યામ ધન થશે તો માઇનસ a ના યામ માઇનસ x1 y1 બે ઋણ થશે x1 માઇનસ y1 તો માઇનસ x1 y1 એ ઉપવલય પર છે તો માઇનસ x1નો વર્ગ પ્લસ x1 જ થાય y1નો સ્ક્વેર એમને રહેશે હવે y1ના છેદમાં બી સ્ક્વેરને કરતા બનાવી તો 1 માઇનસ x1નો સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર બી સ્ક્વેરને લસા લઈ લઈએ એ સ્ક્વેર માઇનસ x1નો સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર બી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર માઇનસ x1નો સ્ક્વેર થશે તો બીના છેદમાં એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પરંતુ અહીં વર્ગમૂળ કાઢ્યું એટલે આને આપણે પ્લસ માઇનસ લઈ શકાય પ્લસ માઇનસ લઈ શકીએ પણ આપણે અહીંયા y યામ કેવો છે ધન જ છે તો y યામ ધન લેશું અને x યામ ઋણ લેશું એના યામમાં બરાબર એના યામમાં ધન ઋણ લેશું એ અને બી મળી જશે y1ની કિંમત મળી તો એની જગ્યાએ y1ની કિંમત મૂકો બીની જગ્યાએ મૂકો તો એ બીના યામ મળી જશે તેથી a ઇઝ ઇક્વલ ટુ એ કૌંસમાં x1 તો y1 શું મળે છે આપણે એની કિંમત શું હતી માઇનસ x1 અને y1 તો ડાયરેક્ટ y1ની કિંમત મૂકી દઈશું ધન બીના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ માઇનસ છે બીના છેદમાં એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ x1નો સ્ક્વેર આ આપણે એના યામ મળ્યા બીના યામ x1 મળશે માઇનસ x1 બરાબર માઇનસ બીના છેદમાં એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થાય આ બીના યામ મળશે બરાબર બીમાં બે ઋણ જ છે એટલે બે ઋણ જ આવશે બરાબર એ બી સીના યામ તો A0 છે તો એબીસીનું ક્ષેત્રફળ આપણું મહત્તમ કે ન્યૂનતમ કરવાનું છે એબીસીનું ક્ષેત્રફળ ખાસ ધ્યાન રાખજો એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાકમાં આપણે આગળ શીખાતા ક્ષેત્રફળવાળું જેનો એમ બાદ રાખો એ રીતે બહાર રહેશે એક્સ યામ પ્રમાણે લેશું પહેલાં માઇનસ x1 બહાર રહેશે કોની બેની બાદબાકી થાય માઇનસ x1 આ બેની 0 બાદ થશે તો એમને રહેશે માઇનસ બીના છેદમાં એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આગળનું આપણે સૂત્ર ભણ્યા હતા એ જ સૂત્ર છે હવે માઇનસ x1 પાછો બહાર રહેશે બરાબર તો માઇનસ x1 બહાર તો આ બેના વાયમની બાદબાકી 0 માઇનસ બીના છેદમાં એ તો 0 માઇનસ થશે અલ્ટરનેટર લેવાના થાય માઇનસ બીના છેદમાં એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ હવે પેલા બેના એક્સ યામ બહાર રાખ્યા બીજાનો રાખી ત્રીજાનો એ યામ તો એ બહાર રહેશે તો આ બેની બાદબાકી થાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બી માઇનસ પ્લસ બી એટલે 2b ના છેદમાં એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર આ આપણું ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર શીખાતા x1 y2 માઇનસ y1 પ્લસ x2 y3 માઇનસ y1 એવી રીતે આપણે આખું ક્ષેત્રફળનું સૂત્ર મેળવ્યા હતા હવે આના વિસ્તરણ કરશું
અહીંયા એ ઉડી જશે અને માઇનસ x1 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ x1 b ના છેદમાં બે કૌંસ સરખા જ થાય તો 2b થઈ જશે। અહીંયા પાછો બંનેનો સરવાળો થઈ જશે તો 1/2 માનાંકમાં આ બેનો સરવાળો 2x1b ના છેદમાં a √s² માઇનસ x1² પ્લસ 2b વધશે। અહીંયા એ ઉડાડી દીધો એટલે આપણે એ રાખ્યો તો ચાલત। આ f of x હાલે છે જે આપણું f of x ઇઝ ઇક્વલ ટુ હવે 2 કોમન કાઢીને અહીંયા 2 ઉડાડી દી અહીંયા બેમાં 2 નીકળશે તો શું વધશે px1 ના છેદમાં a √s² માઇનસ x1² પ્લસ b x² માઇનસ x1² આ f of x મળ્યું। હવે આપણે f' અને f" તરફ જવાનું છે। ક્ષેત્રફળ ન્યૂનતમ કરવાનું મહત્તમ કરવાનું છે આપણે બરાબર। તો f" પહેલાં f' મેળવશું તો અહીંયા ગુણાકારનો નિયમ આવશે તો f' ઇઝ ઇક્વલ ટુ b ના છેદમાં a એમને રહેશે x1 b ના છેદમાં a x1 એમને રહેશે। આનું વિકલન કરશું 1/2 રૂટ પહેલાં રૂટનું s² માઇનસ x1² ઇન્ટુ કાઉન્સનું a² નું 0 માઇનસ 2x1 બરાબર આનું કર્યું બરાબર પ્લસ √s² માઇનસ x1² બહાર રહેશે b ના છેદમાં a x1 નું b ના છેદમાં a જ થઈ જશે પ્લસ b એમને રહેશે વર્ગમૂળનું 1/2 રૂટ s² માઇનસ x1² ઇન્ટુ માઇનસ 2x1 કાઉન્સનું આવું x1 નું વિકલન થશે બરાબર। 2 ઉડાડી દેશો અહીંયા ત્રણેય પદની અંદર વચ્ચેના પદમાં 3 ના છેદમાં a તો છે જ અહીંયા એ નથી બરાબર લસા લઈ લી 2 ઉડાડી દેશું a √x² b² લસામાં a √a² માઇનસ x1² લસા લેશું તો અહીંયા શું વધશે માઇનસ x1 ઇન્ટુ bx1 એટલે અહીંયા તો બે છે a અને x² તો ડાયરેક્ટ અંશમાં વધુ જ લેવાનું થાય માઇનસ bx1² વધશે। હવે આ પદ અહીંયા ગુણાશે એટલે આ વર્ગમૂળ ઉડી જશે એ તો છે જ છેદમાં b છે અંશમાં બરાબર તો વર્ગમૂળ ઉડી જશે ડાયરેક્ટ b એ ગુણાશે પ્લસ bs² માઇનસ bx1²। હવે છેદમાં a² b² તો છે જ અહીંયા છેદમાં a નથી તો અંશને a વડે ગુણાશે અહીંયા માઇનસ છે 2 ઉડી ગયા છે માઇનસ abx1 વધશે બરાબર abx1 અંશનું સાદુરૂપ આપી તો માઇનસ 2bx1² પ્લસ ba² માઇનસ abx1 છેદમાં a√s² માઇનસ x1² બરાબર। તો કોમન કાઢીએ હવે આના f' બરાબર 0 લઈ લેશું f' ઇઝ ઇક્વલ ટુ એટલે આપણે નિર્ણાયક સંખ્યા મળશે નિર્ણાયક સંખ્યા મળશે તો આના બરાબર 0 લેશું છેદ સામે જાય એટલે 0 થશે માત્ર અંશ જ વધશે તો અહીંયા અંશ જ લખું છું બરાબર માઇનસ 2bx1² ba² અને 2bx1 તો માઇનસ 2bx1² પ્લસ ba² માઇનસ abx1 બરાબર 0
આના ઉપરથી અંતરાલ મેળવવાનો છે આપણે. છેદ સામે ગયો એટલે 0 થઈ ગયું. x1 ને મેળવવાનો છે અહીંયા. હવે પેલા b કોમન કાઢી લઈ તો -2x1² માઇનસ આ લખી નાખી પેલા x1a પ્લસ ba², b નીકળી ગયો, a² બરાબર 0. એ છેદમાં જશે એટલે 0 થઈ જશે. હવે આના ભાગ પડશે. બરાબર, આ એક સમીકરણ માઇનસ બી કોમન કાઢીએ એટલે પ્લસ થઈ જાય, આ પ્લસ થઈ જાય, આ એક માઇનસ થઈ જાય. બરાબર છે. હવે આ એક સમીકરણ આવ્યું 2x1² પ્લસ x1a પ્લસ a² બરાબર 0. આના ઉપરથી આલ્ફા બીટા મેળવવા પડશે. ડાયરેક્ટ આપણે આના વિકલ્પ ઓલું સૂત્ર ઉપરથી મળશે નહીં, એક્સયામ ને વાયયામ. તો x1 ગોતવા માટે આપણે અહીંયા આને ડેલ્ટા લેશું. d બરાબર b² - 4ac. આ પરથી આપણે એના બીજ મેળવશું. b² એટલે a છે, a² - 4, a એટલે 2, c એટલે a². તો a² માઇનસ 4 દુ 8 a². આ માઇનસ a² છે, સોરી, માઇનસ માઇનસ પ્લસ 9a². 9a² આવશે d એટલે. હવે આપણે મેળવશું આલ્ફા બીટા. આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ માઇનસ √d. આવું સૂત્ર હતું. સૂત્ર લખું છું અહીંયા ના છેદમાં 2a. આલ્ફા બીટા બેયનું કોમન લખ્યું. પ્લસ કરો તો આલ્ફા અને માઇનસ કરો તો બીટા. તો આલ્ફાનું પહેલાં લઈ માઇનસ બી. તો માઇનસ બીની જગ્યાએ શું છે? એ છે આ સમીકરણ. માઇનસ એ પ્લસ √d. √d એટલે અહીંયા વર્ગમૂળ નીકળવાનું. આનું વર્ગમૂળ શું આવશે? √d બરાબર પ્લસ માઇનસ 3a. તો અહીંયા પ્લસ 3a આવશે છેદમાં 2a. તો માઇનસ 2a ના છેદમાં 2a એટલે આલ્ફા બરાબર 1 આવશે. એક તો આલ્ફા એટલે x1 જ થશે. બરાબર, x1 બરાબર 1 મળ્યું. સોરી, અહીંયા a બરાબર તો કાંઈ છે જ નહીં. તો 1 આવશે. અહીંયા 1 જ આવશે. અહીંયા 1 આવશે એટલે 2 1 2 ઉડી જાય. એ આવશે આલ્ફા બરાબર. હવે બીટા બરાબર માઇનસ b = a માઇનસ √d એટલે 3a ના છેદમાં 2a એટલે a બરાબર x છે. બરાબર, a બરાબર 2 છે, સોરી. a ના છેદમાં 4 માઇનસ a/2 વધે છે અહીંયા આપણે, અને પ્લસ a વધશે. એ માઇનસ છે, સોરી, માઇનસ 4a આવશે અહીંયા. અહીં માઇનસ a વધશે. અહીંયા કંઈક આપણે પ્લસ 2a ના છેદમાં 4 થશે. 2 × 2 એટલે અહીંયા a/2 વધશે. માઇનસ a અને a/2 આવશે. બરાબર, આલ્ફા અને બીટા એટલે x1 ની કિંમતો આવી. બંને x1 ની કિંમત મળી ગઈ. હવે x1 ની કિંમત f" માં મૂકો. ત્યાં આપણે ખબર પડે કે મહત્તમ છે કે ન્યૂનતમ. હજી આપણે ડબલ ડેશ મેળવવાનો છે અને આ બંને
કિંમત મૂકવાની। આ દાખલો 4 માર્કમાં પણ ના પૂછાઈ શકે, બહુ લેન્ધી છે એટલે ક્યારેક સંજોગવશાત પૂછી નાખે, બાકી આવવાની શક્યતા નહીવત છે। 2bx1² પ્લસ ba² માઇનસ abx1 ના છેદમાં a√s² માઇનસ x²। હજી આનું દ્વિતીય વિકલન કરશું એટલે ભાગાકારનો નિયમ લાગશે, બરાબર છે। દ્વિતીય વિકલનમાં ભાગાકારનો નિયમ લાગશે, પછી આપને ખબર પડશે કઈ કિંમત સાચી ને કઈ કિંમત ખોટી। આ બે મેળવી એમાં ક્યાં મહત્તમ મળે ને ક્યાં ન્યૂનતમ મળે છે, બરોબર છે। તો f x છેદ 12 રહેશે a√s² માઇનસ x1²। અંશનું વિકલન x² માઇનસ 2 આગળ છે 4bx1 આનું 0 થઈ જશે, x1 નું 1 થઈ જશે માઇનસ ab। હવે અંશ 12 રહેશે માઇનસ 2bx1² પ્લસ ba² માઇનસ abx1। હવે છેદનું વિકલન એ તો છે જ અચળ છે, આનું રૂટનું 1/2√a² માઇનસ x1² માઇનસ 2x આગળ કર્યું હતું આપણે, છેદનો વર્ગ એટલે a² માઇનસ x1² આવું થશે, બરાબર। આને કાંઈ આગળ ન મુકાય, પહેલાં કિંમત મૂકીને જોઈ લેવાય, જે પદ 0 થાય એ આપણે લખવું નહીં। તો પહેલાં f a/2 મેળવશું, a/2 મેળવશું તો અહીંયા a√s² માઇનસ a²/4 a/2 એટલે માઇનસ 4b ઇન્ટુ a/2 માઇનસ ab a/2 મૂકશું અહીંયા માઇનસ 2b a²/4 પ્લસ ba² માઇનસ ab a/2 વચ્ચે માઇનસ છે, ક્યાંય પદ 0 થતું નથી, પેલું કે બીજું। સરખું આપેલા અંશમાં મૂક્યું, આપેલા પદમાં માઇનસ બીજા પદમાં મૂકી માઇનસ 2b a/2 પ્લસ ba² માઇનસ ab a/2 આ 2 ઉડી જશે, x1 ની જગ્યાએ a/2 માઇનસ a ઇન્ટુ a/2 ના છેદમાં √a² માઇનસ a²/4। છેદમાં તો ધન જ આવશે એટલે લખતા નથી, આપણે ધન ઋણ જ જોવાનું છે એટલે છેદ અહીંયા કરતા જ નથી, છેદ ધન જ છે, બરોબર છે। હવે a/2 ઉડી જશે અહીંયા, ડાયરેક્ટ જોઈ લઈ ત્રણ, હવે આપણે આમાં ડાયરેક્ટ જોઈ લઈ ધન છે કે ઋણ, બરાબર। અહીંયા
4a² માઇનસ a² એટલે 3b², a² 3b² ધન આવશે, અંદરનો કાઉન્સ જોઈએ, 2 દુ 4, માઇનસ 2ab માઇનસ 3ab આ ઋણ થઈ જશે, પ્લસ માઇનસ ઋણ માઇનસ આવશે, આ પહેલું પદ બરાબર છે, માઇનસ આ 2 2 ઉડી જશે, એ માઇનસ ab ab² એટલે 2b² બરાબર, અહીંયા શું વધશે a²b ના છેદમાં 2, અહીંયા a²b છેદમાં 2 એક વખત પ્લસ વધશે, બાદ થઈ જશે એટલે a² ના છેદમાં b માઇનસ ab વધશે અહીંયા, એટલે માઇનસ પ્લસ ab બરાબર, અને આ તો પદ ઋણ જ છે એટલે અહીં પાછું ગુણાશે એટલે ઋણ થઈ જશે, બધા પદ માઇનસ હોવાથી આ લેસ ધેન 0 છે, માટે ક્ષેત્રફળ મહત્તમ થાય ગ્રેટર ધેન 0. હવે એ માઇનસ એ અહીં આપણે લેશું નહીં, કારણ કે માઇનસ એ લેશું અને એ છેદમાં 0 થઈ જશે, 1/a² માઇનસ a² છેદ 0, તો ડબલ ડેશમાં છેદ 0 થાય એટલે ઇન્ફિનિટિવ, અહીંયા લ્યો તો ઇન્ફિનિટિવ થઈ જાય, a² માઇનસ a² 0, તો આ પદ શક્ય નથી, તો માત્ર આ પદ ઉપર આપણે ક્ષેત્રફળ મહત્તમ છે એમ કહી શકાય અહીંયા, તો x બરાબર a/2 આગળ ક્ષેત્રફળ મહત્તમ છે, x1 બરાબર a/2 આગળ ક્ષેત્રફળ મહત્તમ છે, તો a/2 આગળ ક્ષેત્રફળ મહત્તમ છે, તો a/2 આપણે ક્ષેત્રફળની અંદર મૂકવાના છે, તો આપણું ક્ષેત્રફળ આગળ મળ્યું હતું ABC = પહેલાં અહીં લખી લઉં છું, પછી આપણે કિંમત મૂકશું, -2bx² પ્લસ ba² માઇનસ abx1 ના છેદમાં a² માઇનસ x1², આવું માનાકમાં હતું, કિંમત મૂકી દઈ, -2bx1² એટલે a²/4 પ્લસ ba² માઇનસ ab a/2 છેદમાં a² માઇનસ a²/4, તો અહીંયા 2 ઉડી જશે, માઇનસ a²b/2 વધશે, પ્લસ a²b માઇનસ a²b/2 વધશે, છેદમાં સોરી આ ક્ષેત્રફળનું સૂત્ર જ નથી, ABC બરાબર બીજું ક્ષેત્રફળનું સૂત્ર છે, તો પહેલાં હું અહીંયા ABCનું ક્ષેત્રફળનું સૂત્ર લખી લઉં આગળ, આપણે x1ની કિંમત મૂકી અને પછીનું સૂત્ર લીધું હતું, માનાકમાં bx1 ના છેદમાં a² માઇનસ x1² પ્લસ b આપણું આ ક્ષેત્રફળનું સૂત્ર છે, √a² માઇનસ x1², બરાબર, આ ક્ષેત્રફળનું સૂત્ર હતું, આમાં b/a મૂકવાના છે, ક્ષેત્રફળ મેળવવાનું છે, તો b × a/2 ના છેદમાં a √a² માઇનસ a²/4
प्लस बी अंडर रूट ए स्क्वेर माइनस ए स्क्वेर बाय 4 मानाक में ए उड़ी जैसे बी बाय 2 वधशे अँ शू वधशे 3a स्क्वेर 4a स्क्वेर माइनस a स्क्वेर 3a स्क्वेर बाय 4 अंडर रूट प्लस बी अंडर रूट 3a स्क्वेर बाय 4 वधशे मानाक में बे धन है एटले मानाक ए राखवानी जरूर नथी। हवे बी इंटू रूट 3 इंटू ए स्क्वेर नु वर्गमूल ए थी जशे छेद में बे था 4 नु वर्गमूल 2 2 2 4 प्लस बी इंटू रूट 3 इंटू ए ना छेद में 2 बराबर। तो अँ 4 लसा लई ली तो अँ शू आवशे रूट 3ab आ 2 वखत गुणाशे कि छेद में 2 ज छे 2 रूट 3ab तो 2 અને 3 2 वखत અને 1 वखत रूट 3 3 रूट 3ab ना छेद में 4 आ एनु क्षेत्रफल थाय। तो आ क्षेत्रफल महत्तम क्षेत्रफल थयुं। दाखलो खूब ज लेंधी है, प्रेक्टिस करवी 1-2 वखत बराबर। IMP नहीं पूछाय एवी शक्यता पण ओછી छे आनी कि खूब ज लेंधी होवाथी। अहीं सुधी राखशुं आजे।